જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ મને કીધું હતું કે નાન ખટાઈ આપણે ગેસ ઉપર કેવી રીતે સિદ્ધ કરી શકાય, જે આપણે ઠાકુરજીને ભોગ ધરી શકીએ. તો એ આપણે આજે જોઈ લઈએ. તો એક નાનો માપ આપ સાથે શેર કરી રહી છું. એક કટોરીનો માપ લીધું છે. તો એક કટોરીનો માપ લઉં તો એક કટોરી પીસેલી સાકર, એટલે નોર્મલ આપણે જે ખાંડ હોય છે એને જ પીસી લેવાની. સેમ કટોરીના માપથી આપણે એક કટોરી ચોખ્ખું ઘી લઈ લેવાનું. બસ જે માપ આપણે લીધું હોય એ જ માપ આપણે પ્રોપર ફોલો કરવાનું. આપ વધારે માપ લઈ શકો છો, હું થોડું જ માપ આપ સાથે શેર કરી રહી છું. હવે પીસેલી સાકર અને ઘીને આવી રીતે વિસ્કરથી આપ પાસે ન હોય તો આપ ચમચીના મદદથી એને આવી રીતે ફીણી લેવાનું છે, એકદમ સરખી રીતે એક જ બાજુ. આપ અહીં જુઓ તો એનું ટેક્સચર આખું બદલાઈ જશે, એકદમ વ્હાઈટ થઈ જશે. આ બને ત્યાં સુધી ઘી આવી રીતે જામેલું હોય એ જ લેવાનું, લિક્વિડવાળું ઘી નહીં લેવાનું. તો આપણનું ટેક્સચર જો આખું બદલાઈ ગયું. એને કમસે કમ આપણે 5 થી 7 મિનિટ આવી રીતે ફીણવું પડશે. તો આવી રીતે એનું આખું રંગ બદલાઈ જશે અને એકદમ ક્રીમ જેવું એનું ટેક્સચર થઈ જશે. તો એ જ કટોરીના માપથી હવે આપણે શું કરીએ, ચણાનો લોટ એટલે બેસન, દરદરું નહીં, જે બેસન હોય છે ને બારીક, એ જ લેવાનું. એક કટોરી બેસન લીધું. સેમ કટોરીના માપથી મેંદો લઈ લઈએ. મેં મેંદાનો ઉપયોગ કર્યો છે, આપ એની જગ્યા ઘઉંના લોટનો ઉપયોગ કરી શકો છો. સેમ ક્વોન્ટિટી રાખવાની, માપ એકદમ સરખું જ લેવાનું, નહીં કોઈ માપ ઓછું, નહીં કોઈ માપ વધારે, એકદમ સરખે સરખું જ. અને આ ચપટી, એક ચપટી ખાવાના સોડા એટલે સાજી, એક ચપટી એમાં પધરાવી દીધું છે. હવે એને આપણે મિક્સ કરી લઈએ. એને હવે વિસ્કરમાંથી કાઢી લઈએ અને હાથેથી એને સરખી રીતે મિક્સ કરીને પછી આપણે આજે એને ગેસ ઉપર બેક કરવાનું છે. ગેસ ઉપર ઘણા પાસે કેવું છે કે માઇક્રોવેવ ઓવન ન હોય, તો એવું નથી કે આપ આ ન બનાવી શકો, આ બિલકુલ આ બનાવી શકો છો, શ્રી પ્રભુને ધરી શકો છો. તો જો વૈષ્ણવ, આપણે કહું, જો ગરમી વધારે હોય ને તો મિશ્રણ છે ને ઢીલું થશે. અમારે અહીંયા થોડી હીટ વધારે છે, ગરમી વધારે છે, એટલે મિશ્રણ આવી રીતે ઢીલું થશે. પણ ઢીલું જ જોઈએ આપણે, એમાં કંઈ બીવાનું નહીં કે આપણે હવે વધારે મેંદો એડ કરવો પડે કે એવી કોઈ જરૂરત નથી. ખૂબ સુંદર થશે. તો અહીં એક થાળી લીધી છે મેં, કારણ કે આપણે ગેસ ઉપર મૂકવાની છે. તો આપ ગેસ ઉપર કઢાઈ બી મૂકી શકો, કુકર બી મૂકી શકો છો, પણ એની અંદર જે વાસણ સરખું બેસી જાય ને એ જ લેવાનું. તો આવી રીતે નાના નાના ગોળા લઈએ. આપ અહીં જો નાના નાના ગોળા લઈને આવી રીતે પ્લેટમાં આપણે મૂકતા જઈએ. અને હા, વચ્ચે વચ્ચેને ગેપ રાખવાનું, કારણ કે આ સ્પ્રેડ થશે, ફૂલશે હજી એકદમથી. આ અત્યારે એકદમ નાની સાઇઝ આપને દેખાઈ રહી હશે, પણ જ્યારે બેક થઈ જશે ત્યારે આપને ખબર પડશે કે સાઇઝમાં એકદમ ડબલ થઈ જશે. એટલું ગેપ આપણે વચ્ચે રાખવાનું છે, કારણ કે આ ફૂલશે વધારે. હવે ઉપરથી શું કરીએ, આપણે પિસ્તાની જે કતરણ હોય એ બી લગાડી શકો છો, બદામની કતરણ અહીં લગાડી રહી છું. આપ અહીં ટોપરાનું જે ખમણ હોય ને એ બી ઉપરથી આવી રીતે સજાવી શકો છો. તો આવી રીતે લગાડી દઈએ. અને હા, તપેલું, મેં એક તપેલું લીધું છે, એને છે ને પહેલાં મેં ગરમ કરવા મૂકી દીધું છે મેં પહેલાં ગેસ ઉપર. કારણ કે જ્યારે બી કોઈ વસ્તુ આપણે બેક કરવાની હોય ને, કોઈ બી બેકરી આઇટમ હોય, તો એને પહેલાં પ્રી હીટ એટલે પહેલાં ગરમ કરવું જરૂરી છે 10 મિનિટ. તો આ ગરમ થઈ ગયું. નીચે આવી રીતે સ્ટેન્ડ મૂકવાનું, એની ઉપર પ્લેટ મૂકી દેવાની, જે એમાં આપણે કૂકીઝ મૂકી છે, અને ઉપરથી ઢાંકી દેવાનું. ગેસને એકદમ લો ફ્લેમ રાખવાની 15 મિનિટ માટે. 15 મિનિટ પછી આપ જો એનો રંગ બદલાયો, ફૂલી છે, જારી આપને દેખાય છે, ખૂબ સુંદર, ખૂબ સોફ્ટ એકદમ કૂકીઝ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને એક પ્લેટમાં સાજી લઈએ. તો વૈષ્ણવ, ખૂબ સરળ અને સુંદર ઇન્સ્ટન્ટ નાન ખટાઈ, જે આપણે કૂકીઝ આપણે કહી શકીએ છીએ, જે ગેસ ઉપર સિદ્ધ થઈ ગઈ છે. તો આપ બી આ સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સરળ, સુંદર અને તરત સિદ્ધ થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને આપને કંઈ પૂછવું હોય તો આપને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. તો એનું ટેક્સચર જો, એનો રંગ જો, એની સાઇઝ જો, ખૂબ સુંદર અને સરળ, અને એકદમ સરળ રીતે. તો ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.